ભાઈ સિહોર નગરપાલિકા પ્રમુખ। આજરોજ સુરેશભાઈ દ્વારા જે આ ધરણા કરવામાં આવેલ છે રોડ બાબતે, અમે આગામી આયોજનમાં જે એમનો જે રોડ જે છે એ અમે એનું પ્લાનિંગ કરેલું છે, બરાબર છે। અને સરકારના જે નિયમો છે, નીતિ નિયમો પ્રમાણે જે અમારા રોડ જે છે એ અમે લઈ લઈશું। ચોમર છે, હું સિહોર શહેર કોંગ્રેસનો મહામંત્રી છું। આજરોજ હું જે અમારા વિસ્તારના વિકાસના કામનો જે અટકતા હતા એ પ્રશ્નોને બાબતે હું અહીંયા ઉપવાસ આંદોલન ઉપર બેઠો હતો। આ તકે અમને માનનીય ચીફ ઓફિસર સાહેબ, માનનીય પ્રમુખ સાહેબ જાગૃતિબેન રાઠોડ, અમારા વિસ્તારના કોર્પોરેટર ઇન્દુબેન મનોહરલાલ સોલંકી, દીપસંગભાઈ રાઠોડ, એમને મને લેખિત બાહેધરી અને મૌખિક બાહેધરી આપી છે। પ્રમુખ સાહેબની લેખિત બાહેધરી છે કે તમારા વહેલી તકે વિકાસના જે અમારા રોડ રસ્તાના કામ છે તે આગામી આયોજનમાં લેવામાં આવશે। એટલે આજનું આંદોલન છે એ હું અહીંયા પૂરું કરું છું। અને આ તકે હું પ્રમુખશ્રી તેમજ ચીફ ઓફિસર સાહેબ, સિહોર શહેર કોંગ્રેસ સમિતિ તેમજ સિહોર તાલુકા કોંગ્રેસ સમિતિનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને ખાસ કરીને દીપસંગભાઈને હું કહીશ કે બે શબ્દો કે આજે ભાઈ સુરેશભાઈની જે રજૂઆત હતી, એની જે માંગ હતી એ લોકગીત માટે હતી અને વિકાસના કામ માટે હતી। તો આ વિકાસના કામ માટે આપણા પ્રમુખશ્રી જાગૃતિબેન, ચીફ ઓફિસર શ્રી તથા નટુભાઈ મકવાણા તથા માવજીભાઈ અને અશોકભાઈ, કોંગ્રેસ સમિતિના પ્રમુખ બટુકભાઈ અને બધા જ આગેવાનોની વચ્ચે જે કાંઈ વાત હતી, જે કાંઈ મુદ્દો હતો એ અહીંયા સુખદ રીતે અંત આવે છે। અને જાહેર જીવનમાં મને આ બહુ ગમ્યું કે જ્યારે કાર્યકર્તાઓને કોઈ પણ જાતની ગેરસમજ હોય કે કોઈ પણ જાતની નારાજગી હોય, એ નારાજગી સમજૂતીથી, સમાધાનથી થાય અને શહેરનો વિકાસ થાય અને એકબીજા સાથે હળીમળીને રહે, એવો પ્રસંગ આજે થયો છે। અને સુરેશભાઈની માગણીને અમે ખૂબ માન આપીએ છીએ અને વહેલામાં વહેલી તકે એનું કામ થાય એવી મા ભગવતીને આપણે પ્રાર્થના કરીએ, શિવાજી માતાની, અને આવતા દિવસોમાં સૌ સાથે મળીને વિકાસના કામ કરીએ।